ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીમતી ડીજે એન્ડ રૂપારેલ માધ્યમિક શાળા છાયા પોરબંદર ના આજના સામાજિક વિજ્ઞાનના 36મા લેક્ચરમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે માહિતી મેળવવાની છે. તો અભ્યાસક્રમની શરૂઆત કરતાં પહેલાં હું તમને એનું જે સ્ટ્રક્ચર છે એના વિશે સમજાવવા માગું છું. તો સર્વે મિત્રો લેક્ચરને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો, જોજો, બરાબર. તો એ રીતના આપણે હવે આ લેક્ચર આગળ સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ મિત્રો, તમે ધોરણ 10માં આવ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમારું આ કારકિર્દીનું એક આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. બે દિવસ પહેલાં જ હમણાં ધોરણ 10માના રિઝલ્ટ આવ્યા, તમે બધાએ જોયા જ હશે. હવે પરીક્ષાની પદ્ધતિ, ટ્રેન્ડ એ બધું ચેન્જ થતું જાય છે, તો એને અનુલક્ષીને આપણે તૈયારી કરવાની છે. શરૂઆતમાં હું તમને વાત કરું તો તમારે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં કયા પ્રકારની અને કેવી રીતના તૈયારી કરવી તેની હું તમને માહિતી આપીશ. સૌપ્રથમ તો તમે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશે માહિતી આપી દઉં કે કેટલું કેવી રીતના પૂછાય છે. ત્યારબાદ આપણે ચેપ્ટર વાઇઝ સમજવાનું ચાલુ કરશું. પ્રશ્ન પહેલો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. હવે એમાં 16 પ્રશ્નોની સંખ્યા હોય છે, એટલે કે એમાં તમને 16 પ્રશ્ન પૂછ્યા હોય. એમાં 3-4 MCQ હોય, ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, જોડકા હોય. તો આવી રીતના થઈ અને કુલ 16 પ્રશ્નો પૂછાય છે. તો એના 16 માર્ક તમને મળે છે. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો, એટલે કે 2 ગુણવાળા પ્રશ્નો, કે એમાં તમારે એના પ્રશ્નોની સંખ્યા 10 હોય છે, એના કુલ 20 ગુણ થાય. મતલબ કે એક પ્રશ્ન 2 માર્કનો, એવા કુલ તમને 10 પ્રશ્ન પૂછવામાં આવશે અને એના કુલ 20 ગુણ થશે. ત્યારબાદ ફરીથી ટૂંક જવાબી પ્રશ્નો આવશે. હવે એવા પ્રશ્નો કેટલા પૂછશે તમને? 8. હવે મતલબ એના તમે 24 ગુણ મળે છે, એનો મતલબ એ થાય કે એક પ્રશ્ન તમે 3 માર્કનો થયો. ક્લિયર? તો 24 ગુણ. ત્યારબાદ લોંગ ક્વેશ્ચન, તમે જો લાંબા પ્રશ્નો, એ 5 પ્રશ્નો પૂછાશે અને એના કુલ માર્ક છે 20. મતલબ શું થયો કે એક પ્રશ્ન 4 માર્કનો થયો. તો આ રીતના કુલ તમારે આનું આખું સ્ટ્રક્ચર છે. ફરીથી તમને સમજાવી દઉં. હેતુલક્ષી પ્રશ્નો 16 માર્ક્સના પૂછાશે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક, એટલે 16 માર્ક થયા. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો તમને 10 હશે, એક પ્રશ્નના 2 માર્ક, એમ 20 થયા. પછી બીજા ટૂંક જવાબી પ્રશ્નો 8 હશે, એકના 3 માર્ક, એટલે 24 માર્ક થયા. પછી લાંબા પ્રશ્નો 5 પૂછ્યા હશે, એકના 4 માર્ક, એટલે 20 માર્ક થયા. કુલ તમારે 16, 10, 8, 5, એટલે કુલ તમારે સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રમાં 39 પ્રશ્નોના જવાબ આપવાના થાય. કેટલા? 39 પ્રશ્નોના જવાબ આપવાના થાય, એટલે ત્યારે કુલ 80 માર્કનું પ્રશ્નપત્ર થાય. 20 ગુણ તમને દરેક સ્કૂલના આંતરિક ફાળવેલા છે એમાંથી મળશે. પ્રશ્ન તમારે 39 અને કુલ માર્ક છે 80. આ રીતના કોઈનું સ્ટ્રક્ચર છે. આ માળખું આ વર્ષથી જ 2020ની પરીક્ષાથી જ એપ્લાય થયેલું છે. એની પહેલા 50 માર્ક્સના MCQ હતા અને 50 માર્કનું પાર્ટ B માં લિખિત આવતું. પણ હવે એ સિસ્ટમ આખી ચેન્જ થઈ ગઈ છે, એટલે હવે તમારે વર્ણનાત્મક સ્વરૂપે પ્રશ્નના જવાબ લખવાના થાય. હવે સામાજિક વિજ્ઞાન વિષયમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાશે એના વિશે પણ હું તમને માહિતી આપીશ. એટલે શરૂઆતમાં આજે આપણે બધી પ્રારંભિક ચર્ચા જ કરી લઈએ, જેથી કરીને આપણે જ્યારે પણ લેક્ચરની શરૂઆત, પાઠની શરૂઆત આપણે કરીએ ત્યારે તમને સરળતા રહે. તો બધા મિત્રો આ એક માળખું તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને તમને કામ લાગે. રેડી?
તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આનું સામાજિક વિજ્ઞાન વિષયનું સ્ટ્રક્ચર આપણે સમજ્યા કે ભાઈ કેટલા માર્કનું કેટલા પ્રશ્નો પૂછાય છે એ બધું જોયું. હવે તમારે સામાજિક વિજ્ઞાનમાં કુલ 1 થી લઈને 21 ચેપ્ટર સુધીનો અભ્યાસ કરવાનો છે. કુલ 1 થી લઈને 21 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે અને એ માટે બોર્ડે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવું એની પણ આખી ગાઈડલાઈન આપેલી છે. હમણાં આપણે સ્ટ્રક્ચર જોયું તો એ પણ ગાઈડલાઈન બોર્ડે જ આપેલી છે કે ભાઈ કયા પ્રશ્નો કેટલા માર્કના પૂછવા. બરાબર. તો આવું એક સામાજિક વિજ્ઞાનમાં નથી, બધા વિષયમાં છે. ગણિતમાં છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, સંસ્કૃતમાં, બધામાં છે. હવે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ પ્રમાણે એટલે કે ચેપ્ટર વાઇઝ એનું વેઇટેજ આપેલું છે કે ભાઈ પેલું ચેપ્ટર છે તો એમાંથી કેટલા માર્કનું પૂછાય, બીજું ચેપ્ટર છે તો એમાંથી કેટલા માર્કનું પૂછાય. તો એના વિશે આજે હું તમને માહિતી આપી દઉં. પેલું ચેપ્ટર ભારતનો વારસો, એમાંથી 3 માર્ક્સનું પૂછાશે. બીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કળા, એમાંથી 3 માર્ક્સનું પૂછાશે. ત્રીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, એમાંથી 4 માર્ક્સનું પૂછાશે. ચોથું ચેપ્ટર ભારતનો સાહિત્યિક વારસો, એમાંથી 4 માર્ક્સનું હશે. પાંચમું ચેપ્ટર ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી વારસો, એમાંથી 4 માર્ક્સનું હશે. છઠ્ઠું ચેપ્ટર ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એમાંથી 4 માર્ક્સનું હશે. સાતમું ચેપ્ટર આપણા વારસાનું જતન, એમાંથી 3 માર્ક્સનું હશે. ત્યારબાદ આઠમું ચેપ્ટર કુદરતી સંસાધનો, એમાંથી 3 માર્ક્સનું હશે. નવમું ચેપ્ટર વન અને વન્યજીવ સંસાધન, એમાંથી 4 માર્ક્સનું હશે. 10મું ચેપ્ટર ભારત કૃષિ, એમાંથી 5 માર્ક્સનું હશે. 11મું ચેપ્ટર ભારત જળ સંસાધન, એમાંથી 4 માર્ક્સનું હશે. 12મું ચેપ્ટર ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, એમાંથી 3 માર્ક્સનું હશે. 13મું ચેપ્ટર ઉત્પાદન ઉદ્યોગો, એમાંથી 3 માર્ક્સનું હશે. 14મું ચેપ્ટર પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર, એમાંથી 3 માર્ક્સનું હશે. 15મું ચેપ્ટર આર્થિક વિકાસ, એમાંથી 4 માર્ક્સનું હશે. 16મું ચેપ્ટર આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એમાંથી 4 માર્ક્સનું હશે. 17મું ચેપ્ટર આર્થિક સમસ્યાઓ અને પ્રકારો, એમાં ગરીબી અને બેરોજગારી વિશે અભ્યાસ કરવાનો છે, એમાંથી 4 માર્ક્સનું છે. મિત્રો 18મું ચેપ્ટર છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એ 4 માર્ક્સનું હશે. ત્યારબાદ 19મું ચેપ્ટર છે માનવ વિકાસ, એ 4 માર્ક્સનું હશે. 20મું ચેપ્ટર ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, એ 5 માર્ક્સનું હશે. 21મું અને છેલ્લું ચેપ્ટર સામાજિક પરિવર્તન, જે 5 માર્ક્સનું હશે. આમ થઈને કુલ 1 થી લઈને 21 ચેપ્ટર સુધી 80 માર્ક્સ થશે. તમે તમારી નોટબુકમાં મેં આજે બધું લખાયું, અત્યારના બધું સમજાયું, એ તમે લખી લો એટલે તમને શરૂઆતથી જ આ બાબતનો તમને ખ્યાલ મળતો રહે કે ભાઈ આપણે આજે પહેલું ચેપ્ટર સમજવાના છે, તેમાંથી કેટલા માર્કનું નીકળવાનું છે, પૂછવાનું છે, તો કે 3 માર્કનું. તો એવી રીતના તમને 1 થી 21 ચેપ્ટરની ખબર પડી જાય. તો કુલ 1 થી લઈને 21 ચેપ્ટરમાં 80 માર્ક્સની ફાળવણી બોર્ડે આ પ્રમાણે કરેલી છે. આવું તમારે દરેક સબ્જેક્ટમાં હશે. રેડી? તો આજે આપણે પ્રકરણ પહેલું એની આજે આપણે શરૂઆત કરશું. ચાલો મિત્રો, આપણે શરૂઆતમાં સ્ટ્રક્ચર વિશે માહિતી મેળવી, ત્યારબાદ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે એના વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આપણે આજથી પહેલા પ્રકરણની શરૂઆત કરીશું. પ્રકરણનું નામ છે ભારતનો વારસો. લેક્ચરને ધ્યાનથી સાંભળજો, જોજો, જેથી તમને ખ્યાલ આવે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે
લખેલું છે, મતલબ કે આપણો દેશ છે એ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ જે છે એ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ભારતની સંસ્કૃતિનો સમાવેશ થાય છે મિત્રો. અને આ બાબતનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણ નામના ગ્રંથમાં કરવામાં આવેલો છે. શું કરવામાં આવેલું છે સાંભળજો. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. મતલબ કે સમુદ્રની ઉત્તરે ઉત્તર દિશા અને હિમાલયની દક્ષિણ દિશાએ જે સ્થળ આવેલું છે એનું નામ ભારત વર્ષ છે, જેને આપણે ભારત દેશ તરીકે ઓળખીએ છીએ, ભારત તરીકે ઓળખીએ છીએ. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાય છે. મતલબ કે ભારતમાં રહેનારા લોકો ભારતીયો છે એવું કહેવામાં આવેલું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. મતલબ કે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે લેવાતા સંકલ્પોમાં આપણા દેશનો ઉલ્લેખ ભારત વર્ષ તરીકે, ભારતખંડ તરીકે, જંબુદ્વીપ તરીકે, આર્યાવ્રત તરીકે વગેરે શબ્દોથી કરીએ છીએ. મતલબ કે આપણા દેશના આટલા આટલા નામો છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. મતલબ કે ભારત દેશનો તમે નકશો જોવો તેમાં ત્રણ દિશાએ સમુદ્ર આવેલા છે, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. અને ઉત્તર દિશામાં હિમાલય પર્વત આવેલો છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. મતલબ કે આપણો દેશ ખૂબ જ સમૃદ્ધ હતો, ખૂબ જ જાહોજલાલી ધરાવતો હતો. એનાથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી. એના વિશે તમે અગાઉના ધોરણોમાં પણ ભણી ગયા છો. પોર્ટુગીઝો, ફ્રેન્ચો, અંગ્રેજો, ઘણી બધી વિદેશી પ્રજા આવી. કારણ કે આપણી સમૃદ્ધિથી એ લોકો અંજાઈ ગયા હતા. આપણી વસ્તુઓ, મરી મસાલા, આપણો ધમધમતો વેપાર, આ બધું જોઈને એ લોકોને પણ અહીંયા વેપાર કરવાની લાલસા થઈ ગઈ હતી. સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. મતલબ કે એ લોકો આપણા દેશમાં આવ્યા અને આપણી સંસ્કૃતિના મહાનદમાં એટલે કે આપણા પ્રવાહમાં ભળી ગયા. આપણી સાથે લોકો જોડાઈ ગયા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. મતલબ કે ઘણા બધા પરિવર્તનો આવ્યા વિદેશી પ્રજા આવવાને કારણે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. મતલબ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આ આપણે પ્રાસ્તાવિક જોયું. હવે એનો પેલો ટોપિક છે ભારતનું સ્થાન અને વિસ્તાર. મતલબ કે આપણું લોકેશન ક્યાં છે. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છે. મતલબ કે તમે 9માંથી જ ભણો છો કે ભાઈ ભારત દેશ ક્યાં આવેલો છે, એનું સ્થાન ક્યાં છે, સીમા શું છે. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. બહુ મહત્વની બાબત છે મિત્રો. આ પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. હાલની વાત કરીએ તો ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. એરિયા વાઇઝ આપણે જોઈએ તો આપણું સ્થાન વિશ્વમાં 7મા ક્રમે છે મિત્રો. એનો મતલબ એમ થયો કે આપણી પહેલા પણ 6 દેશ આપણા કરતા વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે.
ત્યારબાદ જનસંખ્યા, પોપ્યુલેશન, વસ્તી, એને આધારે જોઈએ તો આપણે બીજા સ્થાન ઉપર છે. પહેલા સ્થાન ઉપર ચાઇના છે, ત્યારબાદ વધુ વસ્તી ધરાવતો સૌથી બીજા ક્રમમાં આપણું સ્થાન આવે છે. હવેનો ટોપિક છે વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે. મતલબ કે આપણો વારસો વૈવિધ્યસભર છે, સમૃદ્ધ છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહે છે. મતલબ કે આપણે શાંતિપ્રિય માણસો છે, આપણે શાંતિને વરેલા છે અને આપણી વેપારી પ્રજા છે. મહત્વનું, ભારતની સંસ્કૃતિમાંથી સચિત અને આનંદની અનુભવ પ્રાપ્ત થાય છે. મતલબ કે આપણું જે કલ્ચર છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિમાં સચિત અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. મતલબ કે જેટલી વિદેશી પ્રજાઓ આપણે ત્યાં આવતી ગઈ, એણે ભારતનું કંઈક ને કંઈક અપનાવ્યું, એ લોકોએ પણ કંઈક ને કંઈક આપણને આપ્યું. આમ ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસાનો સ્વીકાર થયો છે. ભારત દેશે અહિંસાનું મૂલ્ય અપનાવ્યું છે. મહાત્મા ગાંધીનું એનું ઉદાહરણ આપણે સૌ લઈ શકીએ. સત્ય અને અહિંસા. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. સિંધુ ખીણની વાત આવી છે મિત્રો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ દ્વારા વિશ્વને કંઈક ને કંઈક આપેલું છે. એનું એક ઉદાહરણ તમને આપું કે શૂન્યની શોધ. શૂન્યની શોધ ભારતમાં થઈ છે મિત્રો. ભારતના ભવ્ય ભાષાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ એટલે કે વિદ્વાન સ્ત્રીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઘણા બધા આપણી ભાષામાં જેને અત્યારે એક્સપર્ટ કહે એવા લોકોએ ભારતના સાંસ્કૃતિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ફાળો આપેલો છે મિત્રો. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે આવે છે મિત્રો સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે શું? મીનિંગ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, કે આપણે જીવન કેવી રીતના જીવવું જોઈએ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે મિત્રો. સંસ્કૃતિ સુધારા દ્વારા, પરિવર્તન દ્વારા, આ બધાના સંમિશ્રણ દ્વારા એક સંસ્કૃતિનું નિર્માણ થાય છે મિત્રો. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. મતલબ કે માનવ મનનું ખેડાણ, માનવે પોતાના મન દ્વારા જે કંઈ પણ ખેડાણ કર્યું છે, એના વિચાર, એની ટેવ, એના મૂલ્ય, એની ધાર્મિક પરંપરાઓ, આમાં જે કંઈ પણ બાબતોમાં સુધારો થયો છે, પરિવર્તન આવ્યા છે,
એને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવું, એનું નામ જ સંસ્કૃતિ છે મિત્રો. હવે આવે છે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો એટલે શું? કે આપણને આપણા પૂર્વજો તરફથી કંઈક પણ મળેલું હોય, આપણા વડવાઓ તરફથી કંઈ પણ મળેલું હોય, એને આપણે વારસો કહીએ. આપણે નથી કહેતા કે ભાઈ આ તો મને મારા વારસામાં મળેલું છે, આ મને મારા બાપ દાદાના વારસામાં મળેલું છે. આપણે કહીએ છીએ ઘણી વખત આ શબ્દોનો આપણે ઉપયોગ કરેલો. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું, આપણે પ્રતિજ્ઞાપત્ર બોલીએ છીએ, એમાં ઉલ્લેખ છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું એના ઉપર ગર્વ લઉં છું કે હું ભારતીય છું, અને આ વારસાનો અને સંસ્કૃતિનો મને ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન કરી શકાય એમ કહી શકાય. ભારતના વારસાને નીચે દર્શાવેલા બે ભાગોમાં વહેંચીને સમજીએ. બે વિભાગ છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ થશું, તેમાં ભારતના પ્રાકૃતિક વારસાથી આપણે સમજશું. વિડીયો અંત સુધી જોશો અને ધ્યાનથી જોજો, સાંભળજો. તમારે ખાસ શું કામ કરવાનું છે કે આજે મેં જેટલા ટોપિક કરાવ્યા છે એને તમારે રીડિંગ કરવાનું છે, એનું તમારે રીડિંગ કરવાનું છે. જેટલું મેં સમજાવ્યું એનું તમારે રીડિંગ કરવાનું છે. વિડીયો વારંવાર વધુ વખત જુઓ કે જેથી કરીને તમને ખ્યાલ આવે. તો મિત્રો આજે આપણે આટલું રાખીએ, વધુ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.